હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 25 ડિસેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને 25 ડિસેમ્બર છે એટલે આજે આપ સૌને મેરી ક્રિસમસ. કાલે આપણે ન્યુયોર્કથી રિટર્ન થઈ ગયા રાતે 12 વાગે અને અત્યારે આપણે આવી ગયા છીએ મોર્નિંગમાં અહીંયા આગળ કાર વોશ કરાવવા માટે, કારણ કે આપણે જે ટુરોમાંથી ગાડી લીધી હતી આજે પાછી આપવાની છે. અત્યારે 7:48 થઈ છે, ટેમ્પરેચર બહાર છે ને -12-13 ડિગ્રી જેવું છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ લાસ વર્ત્યુમાં, કારણ કે ત્યાં આગળ છે ને ટેસ્લાનું સુપર ચાર્જર છે, એટલે ગાડી પહેલાં ફૂલ ચાર્જ કરી દઈએ અને પછી રિટર્ન આપવા જવાનું છે. અને અત્યારે છે ને ભાઈ ટેમ્પરેચર -16 ડિગ્રી છે. મેં તમને કીધું -12-13 છે, પરંતુ બહાર નીકળ્યા પછી ખબર પડી કે -16 છે ડિગ્રી હતી. અને જો અમારે અહીંયા પ્લાસ વર્ત્યુ મોલમાં છે ને એ પાછળની સાઈડ ટેસ્લાનું સુપર ચાર્જર છે, એટલે આપણે અહીંયા ચાર્જ કરવાની છે. જો અહીંયા આગળ છે ને એનું ચાર્જિંગનું પોર્ટ છે. અહીંયા આગળ આપણે અત્યારે હાલ ચાર્જિંગમાં ભરાઈ દીધી છે. અને ઘણા બધાની કોમેન્ટ હતી કે ટેસ્લા જિગ્નેશભાઈ કોઈ વાર ટાઈમ મળે ને તો બતાવજો. તો આજે હું તમને બતાવું બેઝિક ફંક્શનાલિટી કે કઈ રીતે વર્ક કરે છે. જનરલી છે ને ટેસ્લા તમારે કી કાર્ડથી બી ખુલે અને મોબાઈલથી બી ઓપરેટ થાય. પહેલાં હું તમને મોબાઈલથી બતાવું. અત્યારે લોક છે. આ જો અત્યારે 133 કિલોમીટરની બેટરી ચાર્જિંગ થઈ ગઈ છે, પણ આપણે 400 કિલોમીટર સુધી કરવાની છે. અને અહીંયા આગળ અત્યારે છે ને આ લોક છે. હવે હું બટન દબાવીશ ને એટલે જો આ ખુલી ગઈ. આનાથી ઓપરેટ થાય મોબાઈલમાં એપથી. આ ફરીથી આપણે બંધ કરી દઈએ એટલે લોક થઈ ગઈ. અને બીજો ઓપ્શન છે ને એ આ કાર્ડનો છે. આ કાર્ડ હું અહીંયા મૂકીશ ને એટલે જો અહીંયા આગળ આ ગાડી ઓપન થઈ ગઈ. એટલે જો તમારી જોડે એપથી ના હોય ને તો ત્યાંથી તેના બટન પુશ કરો એટલે આ રીતે દરવાજો ખુલે. એટલે આ રીતે આપણે અંદર આવવાનું હોય. હવે જો અત્યારે હાલ છે ને ગાડી ચાર્જ થઈ રહી છે, એટલે અહીંયા આગળ તમને બતાવે છે બધું. પણ હું તમને બેઝિક વસ્તુ બતાવું કે કઈ રીતે બધું ફંક્શનિંગ કરે છે. અહીંયા આગળ છે ને અત્યારે પાર્કિંગ મોડમાં છે. હવે હું જેવો અહીંયા બ્રેક પેડલ ઉપર પગ મૂકીશ ને, અત્યારે ચાર્જિંગમાં છે એટલે નહીં બતા, પણ બ્રેક પેડલ ઉપર જેવો પગ મૂકું ને એવું અહીંયા આગળ પછી આ ગેર પાડવાનું ને બતાવશે. એ હું તમને જ્યારે આપણી ચાર્જ કમ્પ્લીટ થાય ને પછી બતાવું. પણ અહીંયાથી જો ટ્રંક ઓપન કરવું હોય તો આ બટન દબાવો એટલે ટ્રંક ઓપન થઈ જાય આગળનો. આ બટન દબાવો એટલે પાછળનો ટ્રંક ઓપન થઈ જાય. અત્યારે ચાર્જિંગનું ઓપન છે. અત્યારે ગાડી અનલોક છે. અને અહીંયા આગળ છે ને આખું કોમ્પ્યુટર જ છે આવું યાર. અહીંયાથી જ બધું તમારે ઓપરેટ કરવાનું. આ બધા કંટ્રોલ છે એના. અહીંયા બધા ડાયનેમિક્સ છે. ચાર્જિંગનું અત્યારે બતાવશે કે અત્યારે જો કેટલી ચાર્જ થઈ છે. મેં ચાર્જિંગ લિમિટ છે ને 89 રાખી છે, પણ અત્યારે આપણે 85 કરી દઈએ. આમ જનરલી 80 રાખવાની હોય છે. અહીંયા કેટલું સેશનની કોસ્ટ છે એ બતાવે છે. $1.28 ચાર્જિંગનો અત્યારે જે બી એમાઉન્ટ થઈ અત્યાર સુધીની એ બતાવે છે. આ ઓટો પાયલટ મોડમાં છે. અત્યારે ઓટો બૂસ્ટરમાં આપણે રાખી હતી. અમુક વખતે ટ્રાફિક હવે ક્રૂઝ કંટ્રોલમાં બી ચલાવી હતી, પણ આ સારું રહ્યું એટલે પછી મેં એ જ રાખ્યું. અહીંયાથી બધા લોક તમે કંટ્રોલ કરી શકો. અહીંયાથી લાઇટ કંટ્રોલ કરી શકો. અહીંયાથી બધી સીટનું હીટિંગ ટેમ્પરેચર તમે કંટ્રોલ કરી શકો. તમારા ડિસ્પ્લેની અંદર કોઈ એપિયરન્સ ચેન્જ કરવું હોય, જેમ કે લાઇટ છે, ડાર્ક છે, ઓટો રાખવું હોય તો ઓટો રાખી શકો. એ રીતે તમે સેટ કરી શકો. બ્રાઇટનેસનું લેવલ તમે એડજસ્ટ કરી શકો, શેડ્યુલિંગ કરી શકો. સેફ્ટીના રિલેટેડ ઘણા બધા ફીચર્સ છે. સર્વિસના રિલેટેડ ઘણા બધા ફીચર્સ છે કે ભાઈ તમારા ટાયરનું પ્રેશર કેટલું છે, દરેકે દરેક વસ્તુ બતાવે છે. સોફ્ટવેર અપગ્રેડ કરવું હોય નેવિગેશનનું છે. નેવિગેશનની અંદર તમારે ઓટોમેટિક નેવિગેશન જોવે છે. તમારે એવોર્ડ ટોલ કરવું છે કે નથી કરવું. કાલે અત્યાર સુધી એવોર્ડ ટોલ હતું, પણ કાલે આપણે ટોલ રોલ લીધો ને એટલે એના કારણે છે અમે આ બંધ કરી દીધું. તો હવે પાછું ઓન કરી દીધું. અહીંયા આગળ તમે જે ટ્રીપ કરી હોય ટ્રીપની બધી ઇન્ફોર્મેશન બતાવે. વાઈફાઈથી કનેક્ટ કરવું હોય તો અહીંયા વાઈફાઈથી થાય, બ્લૂટૂથથી કનેક્ટ કરવું હોય તો બ્લૂટૂથથી થાય. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન છે અહીંયા આગળ. અત્યારે ટેમ્પરેચર 23 ડિગ્રી છે. અહીંયા આપણે ક્લિક કરીએ. અહીંયા આગળ બધી વસ્તુ બતાવે છે કે ભાઈ તમારે આગળનું આ જે વિન્ડશીલ્ડ છે એને તમારે હીટ કરવું છે કે નહીં, આ પાછળનું છે. પછી અહીંયા આગળથી તમે ડિફોસ્ટ કરવું હોય તો કરી શકો. ટૂંકમાં ઘણા બધા ઓપ્શન, બધું કંટ્રોલેબલ અહીંયાથી છે. અને અહીંયા તમે ખોલો ને એટલે અહીંયા બધી મેં એપ્લિકેશન છે. આ રીતે ચાર્જિંગમાં બેઠા હોય ટાઈમપાસ કરવો હોય ને તો તમે આ બધી એપ્લિકેશન યુઝ કરી શકો. નેટફ્લિક્સને ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે તમે અહીંયાથી ઓપરેટ કરી શકો. આ ડેશકેમ છે. ડેશકેમ ઉપર ક્લિક કરીશું એટલે તમને છે ને આ ડેશકેમ બતાવશે. અત્યારે હાલ આગળનો ડેશકેમ બતાવે છે. આ રિયરનો ડેશકેમ છે. આ લેફ્ટનો ડેશકેમ છે. આ રાઇટનો ડેશકેમ છે.
આ રીતે તમને છે ને બધા ડેશ કેમ બતાવે. ચારે બાજુ કેમેરા છે ને, સેન્સરથી જ આ વસ્તુ વર્ક કરે છે. અત્યારે જો ઓટોમેટિક ડિફ્રોસ્ટિંગ છે ને ઓન થઈ ગયું છે. અને અહીંયાથી આપણે જઈએ અને પાછા અને આપણે નેવિગેશન ઉપર લાવી દઈએ. તો આ બેઝિક ફંક્શનાલિટી છે આ રીતે. અને અહીંયા આગળ છે ને બીજા જો અહીંયા આગળ બધું વિન્ડશીલ્ડ આપણે વાઇપરના કંટ્રોલ છે અહીંયા આગળ બધા. ધારો કે મેં આ સિગ્નલ કર્યું, જો અહીંયા આગળ હું તમને લેફ્ટ સિગ્નલ કરીશ ને તો અહીંયા કેમેરો બતાવશે, લેફ્ટ સાઈડનો ચાલુ થઈ જશે. રાઈટ સિગ્નલ કરીશ ને તો રાઈટનો કેમેરો ઓન થઈ જશે અને રાઈટ સાઈડનો વ્યૂ તમને આપશે. એટલે તમારે અહીંયાથી જ જોવાનું બધું. અને રિવર્સ મારીએ તો રિવર્સનો કેમેરો ચાલુ થઈ જાય. અને આ બે સાઈડ મિરર તો આપેલા જ છે. તો આ રીતની બેઝિક સિસ્ટમ છે ભાઈ બધી ટેસ્લામાં. અહીંયા આગળ છે ને બધા સેટિંગ છે, ઇઝી એન્ટ્રી સેટિંગ છે, પછી અહીંયા આગળ આ મેં જે ઓનર છે એના સેટિંગ છે. એટલે ઓનરના સેટિંગ હું તમને નથી બતાવતો, પરંતુ આ ઇઝી એન્ટ્રીનું સેટિંગ છે. એટલે ગાડીની જે સિટિંગ છે ને એ સિટિંગ ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જાય, તમે જે રીતે સેટ કર્યું હોય એ પ્રમાણે. પછી તમે તમારી પ્રોફાઇલ પ્રમાણે છે ને સેટિંગનું એડજસ્ટમેન્ટ સેવ કરી શકો. ડ્રાઈવર પ્રોફાઇલ સેટિંગમાં જઈ અને સેટિંગ સેવ કરી દો ને તો જ્યારે બી તમે ઓન રાખ્યું હોય ને તમે ગાડીમાં બેસો ને એટલે એ ટાઈમે છે ને તો સીટ તમારા હિસાબથી એડજસ્ટ થઈ જાય. તો અત્યારે ભાઈ છે ને ગાડી ચાર્જ કરવા માટે આપણે ઊભા છીએ. ટાઈમ લાગશે અને એકવાર ચાર્જ કમ્પ્લીટ થઈ જાય એટલે પાછી આપણે આપવા જ જવાનું છે. અને ગાડી વોશ થઈ ગઈ છે, બાકી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મેં આ છે ને ટેસ્લા ટ્યુરોમાંથી છે ને રેન્ટ પર લીધી હતી. હવે ટ્યુરોમાં રેન્ટ પર કઈ રીતે લેવાય અને કઈ રીતની સિસ્ટમ હોય છે એ જો તમારે સમજવું હોય તો મને કોમેન્ટ કરજો. તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે બી વસ્તુ છે, જેટલી હું જાણું છું એટલી વસ્તુ છે અને તમારી સાથે હું શેર કરીશ. અને બીજા ઘણા બધા પોઈન્ટ છે એ મેં જે કહેવાય ને કે બધા મેં મારા એક્સપિરિયન્સથી જે બધા ખરા ને એ બધા એક્સપ્લોર કરેલા છે. તે બધા પોઈન્ટ બી હું તમારી સાથે શેર કરીશ કે શું પ્રોસ છે, શું કોન્સ છે, એ દરેક વસ્તુ છે ને હું તમારી સાથે શેર કરીશ. તો જો ભાઈ ટુરોમાં જે ગાડી લીધી હતી ને પાછી આલી દીધી. અને અમારા જોડીદાર આવી ગયા છે તરુણભાઈ, જય રણછોડ. હવે એ અમને લેવા આવી ગયા અહીંયા આગળ. ગાડી મેં રિટર્ન કરી દીધી અને હવે તરુણભાઈ મને લઈ અને ઘરે મૂકી જશે. આ અમારા તરુણભાઈની સેવા છે. હો ભાઈ, ચાર્જ લેવાનો છે તો જેને કોફી પીવડાવી દેવાની. કોફી નહીં, તમે કોમેન્ટ કરજો કેટલો ચાર્જ લેવાનો છે એમની પાસે, તો એ પ્રમાણે ચાર્જ લઈ લઈશું. તમે કોમેન્ટ કરજો, કોમેન્ટ કરજો કેટલો ચાર્જ મારે આલવાનો તરુણભાઈ. હા, ચાર્જ તો લેવો પડશે ને, આટલી ઠંડીમાં ઉઠવાનું. હા, તો રજા છે. રજા તો ઠીક છે. હવે કેવું રહ્યું? બસ જો શાંતિ રહ્યું. આમાં કેવું છે ખબર છે સાહેબ બધા કે ભાઈબંધોમાં અમુક વસ્તુ લેટકો કરવી પડે. હવે ભલે કોઈ કોફી પીવડાવે ના પીવડાવે, કોફી પીવડાવે ના પીવડાવે, હા, પણ લોકો ચા માટે તો પેલું અમારા તરુણભાઈ નો છે ને પીનો માર્યા વગર ના ચાલે. એમને સંતોષ ના થાય. જો એ બોલે નહીં ને તો એમને સંતોષ ના થાય. હવે જવા તો વાંધો નહીં આગળથી. તો ભાઈ ટુરોમાંથી જે ગાડી લીધી તે પાછી આપી દીધી છે. અને ટુરોમાંથી ગાડી આપણે કેમ લીધી હતી અને ટેસ્લા વિશેનો મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ હું આજે તમને બતાવું. તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ ટ્યુરોમાંથી ગાડી કેમ લીધી હતી. તો મારે છે ને નેક્સ્ટ યર ટેસ્લા લેવાની ઈચ્છા છે. હવે નેક્સ્ટ યર ટેસ્લા લેવાની છે, પણ એ પહેલાં મેં કોઈ એકાદી ટેસ્ટ ડ્રાઈવ થઈ જાય. નોર્મલી કંપનીની અંદર જે ટેસ્ટ ડ્રાઈવ હોય છે ને એની અંદર એટલી બધી મજા નથી આવતી. 10-15 મિનિટની અંદર છે ને આપણને કોઈ ગાડીનો કમ્પ્લીટ ખ્યાલ ના આવે. અને 2 દિવસ આ મેં ગાડી ચલાવી અને હું જે રીતે યુઝ કરું છું એ રીતે મેં કમ્પ્લીટ એ ગાડીને યુઝ કરી. મને કઈ રીતે સુટેબલ થાય છે, મારા કામ માટે કઈ રીતે સુટેબલ થાય છે, મારે આ ગાડી લેવી જોવે ના લેવી જોવે, એ દરેક વસ્તુમાં મને ડિસિઝન લેવામાં હેલ્પ થાય. એટલા માટે છે ને મેં ટ્યુરોમાંથી રેન્ટ ઉપર ટેસ્લા લીધી હતી. કારણ કે કંપનીની અંદર જે આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈએ ને 10 મિનિટની હોય, એની અંદર આપણને બેઝિક ફીચર અને બેઝિક ફંક્શનાલિટીની બધી વસ્તુઓ બતાવે કે આ રીતનું છે. પરંતુ આપણા ડે ટુ ડે આપણા વર્કની અંદર આપણે જ કઈ રીતે એનો યુઝ કરી શકીએ છીએ, કેટલું મેક્સિમમ આપણે સ્ટ્રેચ કરી શકીએ છીએ, કે આપણી જે વર્કિંગ કન્ડિશન છે, કે આપણે જે રીતે રહીએ છીએ, કે આપણે જે રીતે ગાડી ચલાવીએ છીએ એની અંદર એ ગાડી આપણને સેટ થાય છે કે નથી થતી, આપણને કમ્ફર્ટેબલ રહે છે કે નથી રહેતી, એ બધી જ વસ્તુ ચેક કરવી હોય ને તો ગાડીને છે ને 1-2 દિવસ ફેરવીએ ને ત્યારે જ ખ્યાલ આવે. અને અહીંયા આગળ છે ને ટ્યુરોની અંદર છે ને ગાડી રેન્ટ ઉપર લઈ અને આપણે છે ને કોઈ બી ગાડી, એવું નહીં ટેસ્લા, કોઈ બી ગાડી તમારે રેન્ટ ઉપર લેવી હોય ને તો ટેસ્લાની અંદર મળે છે. બુગાટી અને ફરારી જોતી હોય ને તો એ મળે છે શોખ માટે. પણ કહેવાનો મતલબ એ છે કે ટ્યુરો ઉપરથી આપણે રેન્ટ ઉપર લેવાનું રીઝન એટલું જ હતું કે આપણને છે ને
ગાડીનો એક એક્સપિરિયન્સ થઈ જાય, જેથી નેક્સ્ટ યર જ્યારે આપણે ગાડી લેવા જઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણે એક્ઝેક્ટ કયા વેરિયન્ટમાં જવું જોઈએ અને આપણી રિક્વાયરમેન્ટ શું હશે. એટલા માટે આપણે ટ્યુરોમાંથી ગાડી કરી હતી. આ વાત થઈ ટ્યુરોની. હવે ટેસ્લા વિશે વાત કરું કે ટેસ્લા વિશે મારો એક્સપિરિયન્સ કેવો છે. ગાડી સારી છે, ટેકનોલોજીકલી છે અને એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. દરેકે દરેક વસ્તુ બહુ જ મજા આવે છે ચલાવવાની. એક જ પ્રોબ્લેમ છે કે વિન્ટરમાં બેટરી છે ને ડ્રેન થાય છે. લોંગ રેન્જમાં એટલે કે તમારે લાંબા અંતરની અંદર તમારે જવું હોય ને તો તમારે છે ને જોડે તમારે થોડો ટાઈમ લઈને ચાલવું પડે કે જે તમારે છે ને જ્યારે બી તમે ચાર્જિંગ માટે ઊભા રહો તો એ વખતે તમારો એ ટાઈમ કેલ્ક્યુલેટ કરવો પડશે. અને અમુક વખતે વિન્ટરમાં કેવું થાય છે કે બેટરી છે ને જલ્દીથી ડ્રેન થાય છે, એટલે તમારે એડિશનલ બેકઅપ બેટરીમાં રાખવો પડે. એડિશનલ બેકઅપ એટલે ધારો કે 300 કિલોમીટર બતાવતું હોય ને ગાડી તો એના ભરોસે નહીં રહેવાનું, પણ 200 કિલોમીટર પહેલાં જ એની વ્યવસ્થા કરી દેવાની ચાર્જિંગની. અને બધી સિસ્ટમ છે ટેસ્લામાં બધું બતાવે છે કે નેક્સ્ટ ક્યાં આગળ તમારે ચાર્જ કરવાની જરૂર છે. પરંતુ જ્યારે વિન્ટરમાં હોય ને ત્યારે ટેસ્લાના જે બતાવે ને પોઈન્ટ એની ઉપર ભરોસો નહીં રાખવાનું, કારણ કે બેટરી છે ને જે બતાવે છે ને એના કરતાં જલ્દી વધારે ફાસ્ટ ડ્રેન થાય છે. હું ગયો એ વખતે છે ને -15 -16 ડિગ્રી ટેમ્પરેચર હતું, એટલે એ વખતનો સિનારીઓ અલગ હતો. જો ટેમ્પરેચર ઓછું હોત તો એટલું બધો ફરક ના પડત, પરંતુ ટેમ્પરેચર વધારે પડતું માઇનસ હતું, જેના કારણે છે ને બેટરી બહુ ફાસ્ટ ડ્રેન થતી હતી. એટલે વિન્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું ને તો ટેસ્લાની અંદર છે ને આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. સિટીમાં કે જો હું ઉબર કરું છું તો ઉબરના માટે જો હું ટેસ્લા લેવાનું વિચારતો હોય ને તો એના માટે મને કોઈ પ્રોબ્લેમ ના લાગ્યો, કારણ કે સિટીમાં હોઈએ અહીં આગળ બધા જ ચાર્જિંગ પોઈન્ટ નાખેલા છે સિટીમાં ઠેર ઠેર બધી ઘણી બધી જગ્યાએ, તો એનો કોઈ ઇસ્યુ ના થાય. તમારે 10-15 મિનિટની બ્રેક લેવાની હોય તો એ ટાઈમે તમે કોઈ બી ચાર્જિંગ સ્પોટ ઉપર જઈ અને તમે બ્રેક લો અને જોડે જોડે બેટરી ચાર્જ કરી દો. તો ઉબર માટે છે ને બેસ્ટ ગાડી છે. એટલે નેક્સ્ટ યર પ્લાનિંગ છે ભાઈ ટેસ્લાનો. હવે એ નેક્સ્ટ યર વિચારીશું, પરંતુ ઉબર માટે લેવાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને લોંગ રેન્જ માટે છે ને, લોંગ રેન્જ ઇન ધ સેન્સ અહીંયાથી ધારો કે મિયામી જવું હોય કે અહીંયાથી ધારો કે ટેક્સાસ જવું હોય ને તો તમારે છે ને એડિશનલ ટાઈમ તમારે છે ને એની અંદર એડ કરવું પડે, કારણ કે તમારે ઘણી વાર છે ને વચ્ચે ઊભું રહેવું પડે. આમ બી આપણે બ્રેક લેવા માટે ઊભા રહેતા જ હોઈએ છીએ, એટલે એવું કંઈ બહુ મેજર ઇસ્યુ નથી એનું, પરંતુ જે છે એ વસ્તુ એ તમને કહી દીધી. અને હા, બેટરી ઓપરેટેડ છે, જેના કારણે છે ને તમારે બેકઅપની અંદર છે ને હંમેશા વિચારીને ચાલવું પડે, કારણ કે ગેસ સ્ટેશન હોય કે કોઈ બી જગ્યાએ પેટ્રોલ પંપ હોય ને તો ત્યાં આગળ જઈને તમે છે ને ઇઝીલી પેટ્રોલ ભરાઈ શકો. જ્યારે US અને કેનેડાની અંદર છે ને ટેસ્લાના ચાર્જિંગ સ્પોટ દરેક જગ્યાએ અવેલેબલ છે, પરંતુ અમુક રિમોટ લોકેશન ઉપર જો તમારે ટ્રાવેલ કરવાનું હોય, જેમ કે નોર્થમાં ધારો કે કેનેડામાં નોર્થમાં જવાનું હોય તો એ વખતે ટેસ્લા લઈને ના જવાય, કારણ કે ત્યાં આગળ એટલી બધી ફેસિલિટી અવેલેબલ હોય એવું મને નથી લાગતું. આપણે હજુ એ બાજુ ગયા નથી, પરંતુ જે જગ્યા ઉપર વસ્તી ઓછી હોય કે જ્યાં આગળ બહુ અવરજવર ના થતી હોય એવી કોઈ જગ્યા ઉપર તમારે એક્સપ્લોર કરવા માટે જવું હોય ને તો ત્યાં આગળ ટેસ્લા લઈને ના જવાય. ત્યાં આગળ તો છે ને આપણી પેટ્રોલ કે ગેસવાળી જે ગાડી હોય ને એ જ સારી. પણ ઓવરઓલ ટેસ્લા સારી છે, લેવાય. ઉબરના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો લેવાય, કોઈ જ વાંધો નથી. ગાડી સારી છે, મને તો ગમી. હવે જોઈએ નેક્સ્ટ યર આપણે છે ને પ્લાનિંગ છે તો નેક્સ્ટ યર આપણે છે ને ટેસ્લા લઈશું. તો આ હતો મારો એક્સપિરિયન્સ ટુરો, અને ઉબરનો ટુરો એપ્લિકેશન બી સારી છે. એની અંદરથી તમારે કોઈ બી ગાડી જોઈતી હોય તો કોઈ બી ગાડી છે ને તમે રેન્ટ ઉપર લઈ શકો છો. બધા ઓપ્શન હોય છે, તમારે જે ગાડી જોઈતી હોય, જે મોડલની જોઈતી હોય બધી મળતી હોય છે. તમારે પોતાની ગાડી જો ટુરોમાં મૂકવી હોય ને એ બી તમે મૂકી શકો છો. અને જેમ તમે ગાડી તમે ટુરોમાંથી રેન્ટ ઉપર લઈ શકો છો એવી રીતે તમારી પોતાની ગાડી રેન્ટ ઉપર આપવી હોય તો બી તમે ટુરોમાં આપી શકો છો, અને એનાય તમને પૈસા મળે. અને લોકો અહીંયા બિઝનેસની જેમ કરે છે ટુરો, જેમ ઘર માટે એરબીએનબી છે એ જ રીતે ટુરો છે ને એ કારનું એરબીએનબી છે. એમ સમજો કે તમારે ગાડી પડી રહેવાની હોય 15-20 દિવસ માટે, તમારે યુઝ ના કરવી હોય અને તમને એવું લાગતું હોય કે ગાડી રેન્ટ ઉપર ચડાવી દેવી છે, તો ટુરોની અંદર રજિસ્ટર કરેલું હોય તો તમારી ગાડી કોઈને જરૂર હોય તો એ રેન્ટ ઉપર લઈ જાય તો તમને એના પૈસા મળે. તો લોકો આ બિઝનેસ કરે છે. તો બે વસ્તુ સારી છે, ટુરો બી સારી છે અને ટેસ્લા બી સારી છે. તો આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરતા રહેજો, તો જેના જવાબ મને ખબર હશે એટલા હું આપવાની કોશિશ કરીશ.